નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજે ટેટમાં પીએમએલ બાબતે કર્યો છે ઉમેદવારોએ ફોન। શું નવા અપડેટ મળ્યા છે, શું નવા સમાચાર મળ્યા છે, તો આજના વિડીયોમાં તમને માહિતી આપવાનું છું। ઉમેદવારો દ્વારા જે વિદ્યા સહાયકના ઉમેદવાર દ્વારા ટેટ 1નો ઉમેદવાર છે એમને જે સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કોલ કરેલો છે અને ઉમેદવારોને કેવો આગળ છે એમને જવાબ મળ્યો છે। શું તમે પણ રાહ જોઈને બેઠેલા હતા આવા ન્યૂઝના? તો આજનો આ વિડીયો તમારા માટે છે। એકવાર ફરી સરકારનો મોટો નિર્ણય હોઈ શકે છે, કેમ કે એમને જે વાત કરી છે એ વાત સાંભળી તમને પણ એવું થશે કે શું હકીકતમાં આ જે કહી રહ્યા છે એમાં કેટલું સત્ય છે। તો આજનો આ વિડીયો છે અંત સુધી નિહાળશો અને તમામ મિત્રો સુધી આ વિડીયો ચોક્કસપણે શેર કરવાનું ભૂલશો નહીં। તો વધુ વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો માનવ જ્ઞાન સાથે જોડાઈ જજો અને ખાસ મિત્રો જોઈન કરવાનું પણ ભૂલશો નહીં। તો આજનો આ વિડીયો આપણે શરૂઆત કરી દઈએ। કયા કયા ટોપિક ઉપર છે એ જુઓ આજનો વિડીયો। હા, આપણે વિદ્યા સહાયક ઉમેદવાર બોલું છું। એક ખાસ હલો, હા, હું વિદ્યા સહાયકના ઉમેદવાર બોલું છું। આપણે પીએમએલ ક્યારે આવશે એમના માટે કોલ કર્યો હતો। વેબસાઇટ છે સર, પણ આમ અંદાજિત કેટલો સમય લાગશે હવે? હા, અંદાજિત નહીં કહી શકું। એટલે આમ કેટલો સમય લાગશે કે 15 દિવસ, મહિનો? એવું નહીં કહી શકું। એટલે શેના કારણે અટવાયું છે બધું? વેબસાઇટ ઉપર આમ છે, વેબસાઇટ પર આવી અપડેટ તો દરરોજ આખો દિવસ જોઈએ છે વેબસાઇટ તો, પણ શેના કારણે નથી મૂકવામાં આવી રહ્યું? હલો, વેબસાઇટ જોતા રહો બે મિનિટ। વેબસાઇટ તો અમે દરરોજ જોઈએ છે સર, પણ શેના કારણે લેટ થાય છે પીએમએલ એમ એ જણાવશો? હું એ જ કહું તમને કે એના માટે તમે વેબસાઇટ જોતા રહો। અરે વેબસાઇટ તો અમે આખો દિવસ ડેઈલી જોઈએ છે, પણ હવે વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા એટલે કોલ કર્યો કે શેના કારણે, એટલે ઇસ્યુ શું આવે છે? હલો, હા બેન, વેબસાઇટ જોતા રહો એ જ કહું છું બેન। પણ તમે જવાબ તો આપો વ્યવસ્થિત। વેબસાઇટ જોતા રહ્યો એટલે એ કઈ સવાલનો જવાબ થોડો કહેવાય। સવાલ એ છે કે શેના કારણે નથી મૂકી રહ્યા, ક્યારે આવશે, તો એ વેબસાઇટ જોતા રહ્યો કે આન્સર થોડો કહેવાય તમારો। હલો, હા બેન, વ્યવસ્થિત આન્સર તો આપો તમે ઉમેદવારને। જે પણ અપડેટ હશે ને વેબસાઇટ ઉપર આવશે, એટલે વેબસાઇટ જોતા રહો। વેબસાઇટ તો અમે દરરોજ જોઈ જોઈને થાકી ગયા। વેબસાઇટ કેટલી જોઈએ પછી? એટલે જ્યાં સુધી પ્રક્રિયા ચાલે ત્યાં સુધી બેન વેબસાઇટ જોઈએ। પણ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે એ જણાવશો? વેબસાઇટ ઉપર જોતા રહો, વેબસાઇટ ઉપર જ બધી અપડેટ આવે। એવું વેબસાઇટ ઉપર કોઈ માહિતી નથી આવી એટલા મહિના પ્રક્રિયા ચાલશે એવી કોઈ માહિતી જ નથી વેબસાઇટ ઉપર તો। હા, વેબસાઇટ પર જ આવશે એ વસ્તુ। 4 મહિનાથી વેબસાઇટ જ જોઈએ છે, એક પ્રક્રિયાની કોઈ માહિતી જ નથી આવી વેબસાઇટ ઉપર। એટલે ટાઈમ ક્યારે આવશે એમ, પીએમએલ ક્યારે આવશે? વેબસાઇટ જ જોવાની બેન, વેબસાઇટ પર આવશે। તો પછી ભરતી ચાલો વેબસાઇટ જોતા રહીએ, ભરતી અંદાજિત ક્યારે પૂરી થશે એ કહો ને। પીએમએલ ક્યારે આવશે એ વાત નથી, ભરતી પૂરી ક્યારે થશે? પણ શેના કારણે ઓર્ડર ક્યારે આવી રહ્યો? એ અનુમાનિત નહીં કહી શકું હું બેન, એ જ કહું છું। એટલે તમે અધિકારી છો, તમે ન કહી શકો તો કોણ કહી શકે? વેબસાઇટ જોતા રહો બેન, અંદાજિત ના કહી શકાય। વેબસાઇટ તમે દરરોજ ફાઇનલ સર, પણ શેના કારણે લેટ થાય છે પીએમએલ એમ નહીં? તમે અધિકારી છો, તમને ખબર ન હોય તો કે અમને થોડી ખબર હોય, અમને નથી ખબર એટલે તમને પૂછે છે। વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા, તમારે કોની પાસે જવાબ કોની પાસે માંગવા? વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા એટલે કોલ કર્યો કે શેના કારણે, એમને અમારે જવાબ કોની પાસે લેવા જવાનો કે અમને પીએમએલ ક્યારે મળશે, તો અમે કોને કોલ કરીએ? તમે કોને કોલ કરીને પૂછીએ? હા બેન, વેબસાઇટ જોતા રહો એ જ કહું છું। આ સમિતિનો જ નંબર છે બેન, પણ તમે જવાબ તો આપો વ્યવસ્થિત। વેબસાઇટ જોતા રહ્યો એટલે કઈ સવાલનો જવાબ થોડો કહેવાય। નથી આવતી વેબસાઇટ ઉપર એ તો પ્રોબ્લેમ છે, નહીંતર ફોન કરવા જરૂર જ ના પડે। શેના કારણે નથી મૂકી રહ્યા, ક્યારે આવશે, તો એ વેબસાઇટ જોતા રહ્યો કે આન્સર થોડો કહેવાય તમારો। એમ નહીં, પણ એ ખાલી એક સવાલનો જવાબ આપો ને, ક્યારે આવશે ક્યારે એ કહો ને, અથવા તો ભરતી પૂરી ક્યારે થશે એ કહો।
વ્યવસ્થિત website આન્સર તો આપો તમે ઉમેદવારને. તમારો એક જ જવાબ છે વેબસાઇટ જોતા રહ્યો. જે પણ હવે update વેબસાઇટ હશે, જોઈ website લીધી, ઉપર ચાલો આવશે, જોતા રહ્યા website છે ઉપર. તો એમને નથી આન્સર વેબસાઇટ મળતો. તમે તમે દરરોજ હવે જોઈ આમાં જોઈને કોની થાકી પાસે ગયા લેવા જઈએ? website કેટલી જોઈએ પછી? એટલે જ્યાં સુધી પ્રક્રિયા ચાલે ત્યાં અમને સુધી એ જણાવો ને. અમારે આ પ્રશ્નના આન્સર ક્યાં સુધી ચાલશે એ જણાવશો? એટલે અમે એમની પાસે જઈએ કે અમને આ પ્રશ્નના આન્સર તો આપો કમ સે કમ. એવું વેબસાઇટ ઉપર કોઈ માહિતી નથી આવી હતી એટલા મહિના પ્રક્રિયા ચાલશે એવી કોઈ માહિતી જ નથી વેબસાઇટ ઉપર તો. હા, વેબસાઇટ પર જ આવશે એ વસ્તુ. 4 મહિનાથી વેબસાઇટ જ જોઈએ છે. એક પ્રક્રિયાની કોઈ માહિતી જ નથી આવી વેબસાઇટ ઉપર. એટલે ટાઈમ ક્યારે આવશે એમ? પીએમએલ ક્યારે આવશે? વેબસાઇટ જ જોવાની બેન, વેબસાઇટ પર આવશે. તો પછી ભરતી ચાલો વેબસાઇટ જોતા રહીએ. ભરતી અંદાજિત ક્યારે પૂરી થશે એ કહો ને. પીએમએલ ક્યારે આવશે એ વાત નથી. ભરતી પૂરી ક્યારે થશે? અમને ઓર્ડર ક્યારે મળશે? એ અનુમાનિત નહીં કહી શકું હું બેન, એ જ કહું છું. એટલે તમે અધિકારી છો, તમે ન કહી શકો તો કોણ કહી શકે? અંદાજિત ના કહી શકાય પછી. તો ફાઇનલ કયો. ફાઇનલ વેબસાઇટ પર આવશે. એમ નહીં, તમે અધિકારી છો, તમને ખબર ન હોય તો કે અમને થોડી ખબર હોય. અમને નથી ખબર એટલે તમને પૂછે છે. વેબસાઇટ જોઈ જોઈને થાકી ગયા. તમારે કોની પાસે જવાબ કોની પાસે માંગવાનો એ કહો ને. વેબસાઇટ ઉપર જ બેન આવશે, જ્યારે પણ આવશે ત્યારે. એમ નહીં, અમારે જવાબ કોની પાસે લેવા જવાનો કે અમને પીએમએલ ક્યારે મળશે? તો અમે કોને કોલ કરીએ? તમે કહો ને કોલ કરીને પૂછીએ. આ સમિતિનો જ નંબર છે બેન, પણ જે પણ અપડેટ હશે ને ઉમેદવારો માટે હા, વેબસાઇટ ઉપર જ આવશે. પણ અપડેટ નથી. તો મિત્રો તમે જોઈ જે સંપૂર્ણ માહિતી નિહાળી, એમાં જે માહિતી આપવામાં આવી છે જે અધિકારી દ્વારા એમને જે ઉમેદવાર દ્વારા જે પૂછવામાં આવી રહ્યું છે કે ભાઈ અમે જે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે તો અમને ન્યાય મળવો જોઈએ, અમારો જે હક છે એના માટે અમે લડી રહ્યા છીએ, તો અમને અમારું પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં જાહેર તમે કરશો એવો મુદ્દો લઈને એ બેને જે કોલ કરેલો છે, છતાં પણ એમને એમના જવાબદારીપૂર્વક જે એમની જવાબદારી છે એ જવાબદારીપૂર્ણ એમને એમનો જવાબ છે આપ્યો નથી. એ પણ તમે આ વિડીયોમાં નિહાળ્યું છે. તો આવું મિત્રો અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. તો હવે એક જ ઉપાય છે આનો, એ છે મિત્રો 3 તારીખ. એનો આપણે વિડીયો ચોક્કસપણે આપણી પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે, એનો વિડીયો ચોક્કસ મૂક્યો છે. તો 3 તારીખ સુધી વધુમાં વધુ ઉમેદવારો એકજૂટ થઈ અને આવેદન માટે ચોક્કસપણે અહીંયા 3 તારીખે જે આયોજન રાખવામાં આવી રહ્યું છે એ આવેદનમાં તમે પણ તમારો સહયોગ આપશો. તો એ સહયોગ રૂપી તમે પણ ચોક્કસ તમારા મિત્ર સર્કલ વર્તુળમાં કોઈ પણ એવા ઉમેદવારો છે જે આમાં જોડાયેલા છે તો એમને પણ ચોક્કસ તમારે લઈને આવવાનું છે. તો તમે નથી જવાના તો પણ ચોક્કસ આ વિડીયો શેર કરશો જેથી તમારા જેવા બીજા પણ ઉમેદવારો સુધી માહિતી પહોંચશે. તો એક જ આપણો હેતુ છે કે મિત્રો ચોક્કસપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે બાકી છે એ ચોક્કસપણે એમને જાહેર કરવું જોઈએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.